ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક રહેશે। મિની ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે। સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મીટિંગ છે, જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે। અમદાવાદને ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે। કોમનવેલ્થ સ્પોર્ટ્સ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે। કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે। અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત 9 અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે। ત્યારે હાલ આ યજમાની અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદને યજમાની મળે એવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેવી તૈયારીઓ, અમદાવાદ કેટલું તૈયાર? ચોક્કસ અમદાવાદ શહેર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે, કારણ કે આ અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ તો મળી ચૂક્યું છે, પરંતુ હવે આ શહેરને સ્પોર્ટ્સ સિટીનું પણ બિરુદ મળવા જઈ રહ્યું છે। કારણ કે જે રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030 ને લઈને જે ચળવળ ચાલી રહી છે, જે એક્ટિવિટી ચાલી રહી છે, તેની અંદર રાજ્યના જે કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી અને સાથે જે સ્પોર્ટ મંત્રી છે હર્ષ સંઘવી સાથે એક આખું પ્રતિનિધિ મંડળ છે તે સ્કોટલેન્ડ પહોંચી ગયું છે અને સ્કોટલેન્ડ ખાતે આજે આખું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે બંછાનિધિ પાની એ આખું પ્રેઝન્ટેશન રજૂ કરશે કે અમદાવાદ શહેર કઈ રીતે તૈયાર છે। સૌથી મોટી વાત એ છે કે જ્યારે વિશ્વકક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના જે સ્પોર્ટ એક્ટિવિટી થતી હોય છે ત્યારે તેને લઈને તેની તૈયારીઓ પણ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ તૈયારીઓ 1-2 દિવસ નહીં પરંતુ વર્ષો પહેલાં તેની તૈયારીઓ કરવાની હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે એના કમિશનર છે બંછાનિધિ પાની તે આખું પ્રેઝન્ટેશન રજૂ કરશે કે અમદાવાદ શહેર કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તૈયાર છે, સાથે ટ્રાન્સપોર્ટની દ્રષ્ટિએ કઈ રીતે તૈયાર છે, અને દેશ વિદેશથી જે મહેમાનો અહીં આવશે, એથ્લેટિક્સથી માંડીને તમામ જે કહી શકાય કે સ્પોર્ટ વ્યક્તિઓ અહીં આવશે, તેને રહેવાની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે, તેની એક્ટિવિટી કઈ રીતે કરી શકાશે, એ તમામ વસ્તુઓને ધ્યાને લઈને આખી જે પ્રેઝન્ટેશન છે તે બંછાનિધિ પાની જે છે તે રજૂ કરવાના છે। તો સાથે જ હર્ષ સંઘવી સાથે અશ્વિની કુમાર, એમ થેન્ડરાસન, આ તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ જે ડેલિગેશન છે તેની અંદર હાજર છે, કારણ કે રાજ્ય સરકારે આગોતરું આયોજનના ભાગરૂપે જ એક આખી કંપની બનાવી છે, જે સ્પોર્ટ ઓથોરિટી કંપની બનાવી છે। તેની અંદર આ તમામ જે એક્ટિવિટી છે કઈ રીતે કરવી જોઈએ, તેની વ્યવસ્થાઓ કઈ રીતે ઊભી કરવી જોઈએ, તેને લઈને આ કમિટી બનાવવામાં આવી છે। તેના ચેરમેન તરીકે અશ્વિની કુમાર છે, એ પણ આ જે કહે છે કે ડેલિગેશનની અંદર તેઓ પણ હાજર છે। અને મોડી સાંજે અમદાવાદનો એ સમય એટલે કહી શકાય કે 2010માં ભારતમાં દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજાયા હતા, ત્યારબાદ 2 દાયકા બાદ એક શક્યતાઓ પ્રબળ થઈ છે કે કોમનવેલ્થ ગેમ્સનું યજમાની પદ તે અમદાવાદ શહેરને મળશે। તે એક મોટી ગૌરવની વાત છે, કારણ કે સમગ્ર ભારતની અંદર અમદાવાદ શહેરની આ પસંદગી થાય, અમદાવાદ શહેરમાં તમામ સ્પોર્ટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ડેવલપ કરવા માટે પણ અગાઉથી જ રાજ્ય સરકાર પણ તૈયારી બતાવી હતી। નારણપુરા ખાતે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તે ડેવલપ કરવામાં આવ્યું હતું, જેને વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાના જે સ્ટાન્ડર્ડો છે તે ત્યાં બનાવવામાં આવ્યા હતા। કોમનવેલ્થ જે ગેમ છે તેની જે એસેમ્બલી છે તેના કમિટીના સભ્યો પણ આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સની મુલાકાત લઈ ચૂક્યા હતા। તેઓએ પણ તમામ પ્રકારની જે એપ્રુવલ છે તે એપ્રુવલ અહીં આપી હતી કે જે નોર્મ્સ બનાવવામાં આવ્યા છે કોમનવેલ્થ ગેમ્સને લઈને તે તમામ નોર્મ્સનું પાલન છે આ સ્પોર્ટ જે કોમ્પ્લેક્સ છે તેમાં થઈ રહ્યા છે। બીજી તરફ એ પણ કહી શકાય કે માત્ર ઇન્ડોર આઉટડોર નહીં, પરંતુ સાથે જ જે સ્વિંગને લગતા જે પણ એક્ટિવિટી છે સ્પોર્ટને લઈને એના માટે પણ સાબરમતી જે રિવરફ્રન્ટ છે ત્યાં પણ તૈયારીઓ છે તે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અહીં કરી રહી છે। તો બીજી તરફ જે પણ ખેલાડીઓ અહીં આવશે તો ખેલાડીઓને રહેવા માટેની કઈ રીતની વ્યવસ્થા થશે, તેના ટ્રાન્સપોર્ટની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે, અમદાવાદ શહેરનું જે કહી શકાય કે તેનું જે કઈ રીતે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રષ્ટિએ કેટલું ડેવલપ છે, એ તમામ વસ્તુનું પ્રેઝન્ટેશન છે તે આ અધિકારીઓ છે ત્યાં કરવાના છે, હર્ષ સંઘવી છે કરવાના છે, અને મોડી સાંજે 6 કલાક બાદ ખ્યાલ આવી જશે કે અમદાવાદને આ યજમાન પદ મળે છે, કારણ કે તમામ લોકોની મીટ મંડાયેલી છે।
ખાસ કરીને દેશના જે ગૃહમંત્રી અમિત શાહ છે, જ્યારે તેઓ એ બુક ફેસ્ટિવલમાં પણ આવે છે ત્યારે પણ તેઓ જે સ્લોગન લખે છે, જે સિગ્નેચર કરે છે, તેમાં પણ લખે છે કે કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓનું સ્વાગત છે, સુસ્વાગત કરવામાં આવે છે. એટલે એક સંકેત પણ દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યા હતા. અને ભારત સરકાર, ગુજરાત સરકાર અને અમદાવાદ નગરપાલિકા કેટલું તૈયાર છે તેનો એક આત્મવિશ્વાસ છે તે અહીં બતાવવામાં આવ્યું હતું. એટલે ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદીઓ માટે અને સમગ્ર ભારત માટે, કારણ કે 2 દાયકા બાદ આ કોમનવેલ્થ ગેમ્સ છે તે અમદાવાદમાં યોજાય તે પ્રકારની શક્યતાઓ પ્રબળ થઈ છે. બિલકુલ બિલકુલ, આ તૈયારીઓને જોઈને લાગે છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવશે. પ્રણવ, આભાર માહિતી આપવા બદલ. રાજ્ય સરકારે અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવા માટેનું પ્રક્રિયા હાથ ધરી છે. તેના ભાગરૂપે તાજેતરમાં જ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ આપણે લોકાર્પણ કર્યું છે અને તેમાં વિશ્વકક્ષાની રમતોના પણ આયોજન સંપન્ન કરેલ છે. આ જ શૃંખલામાં આગળ વધવા માટે અને ભવિષ્યની અંદર હજુ ઊંચા પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો અમદાવાદ શહેરની અંદર યોજાય એના માટે આપણે 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્ય હાથ ધરેલું છે. એમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાસે લગભગ 325 એકર જેટલી જગ્યાની અંદર અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થશે. કરાઈ પોલીસ એકેડમી જે કરાઈ લીંબાડિયાની બાજુમાં આવેલી છે એમાં પણ લગભગ 150 એકરની જગ્યામાં અદ્યતન સ્પોર્ટ્સ સુવિધા ઊભી કરશે. આ સ્પોર્ટ્સ સુવિધા કરવા માટેનો હેતુ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ઊભી કરવાની છે અને સાથે સાથે આવી કોમનવેલ્થ છે, ઓલિમ્પિક છે અને અન્ય પણ આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન થાય તેના માટે આખી આ ઇકોસિસ્ટમનો વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હેરિટેજ સિટી, ક્લીનેસ્ટ સિટી, સેફેસ્ટ સિટી અને આવનાર સમયમાં સ્પોર્ટ્સ સિટી તરીકે આગામી સમયમાં આગળ વધી રહી છે. દેશના પ્રધાનમંત્રી જે સંકલ્પ હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, નવજવાનો આપણા ઓલિમ્પિક કક્ષાએ ભારતની નામના મેળવે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ કમર કસી છે. હવે વાત સુરતમાં હવામાં ઝેર અને ખાવામાં ઝેર. સુરતવાસીઓ સાવધાન રહેજો. સુરતમાં ખાવાનું તો ઝેરી છે જ, હવા પણ ઝેરી બની રહી છે. ધુમાડો અને ધુમ્મસ ભળી જતા AQI 268 થયો છે. વેસુ, અલથાણ, સિટીલાઇટમાં સૌથી વધુ સ્મોક છે. પાલ, અડાજણમાં પણ સૌથી વધારે સ્મોક જોવા મળ્યો. અખાદ્ય ખોરાકનું વેચાણ કરનારા પણ બેફામ બની રહ્યા છે. ફૂડ વિભાગે લીધેલા પનીરના નમૂના ફેલ થયા છે. છેલ્લા 5 દિવસથી હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે. AQI 250ને પાર પહોંચી રહ્યો છે. ત્યારે હાલ સુરતમાં જે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાવ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં ખાવાનું તો ઝેરી હતું તેના સમાચારો તો આવતા હતા, હવે હવા પણ ઝેરી? બિલકુલ, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર વેચવામાં આવતું હતું તેનો ભાંડાફોડ થયો હતો. સુરત SOG અને આરોગ્ય વિભાગના દરોડા હતા, તેના રિપોર્ટ આવી ગયા છે. હવે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે બીજી બાજુ હવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ છેલ્લા 5 દિવસથી વધી રહ્યું છે. કહી શકાય કે સુરતનો વેસુ હોય, અલથાણ હોય, ઉધના, પાંડેસરા, સચિન, અડાજણ, પાલ, આ તમામ વિસ્તારોમાં કહી શકાય છે કે ધુમ્મસ અને સ્મોકનું પ્રમાણ વધી રહ્યું છે. AQIની વાત કરવામાં તો AQI 250ને પાર પહોંચ્યું છે, જે હવા પ્રદૂષિત કરતું હોય છે. કહી શકાય કે ઉત્તર પશ્ચિમના પવનો જે રીતે ફૂંકાઈ રહ્યા છે તેને લઈને જે ધૂળના રચકણો છે તે જમીનથી નજીક રહેતા છે અને તે હવામાં ભળતા હોય છે. પરિણામે ધુમ્મસમાં ભળવાને લઈને કહી શકાય સ્મોક પેદા થતો હોય છે અને આ સ્મોક અત્યારે સુરતના લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે. ખાસ કરીને આંખો બળવી, આંખોમાંથી પાણી પડવું, શ્વાસમાં તકલીફ, અસ્થમાની બીમારી અને ફેફસામાં ઇન્ફેક્શન અને ખાસ કરીને કહી શકાય કે ખાંસી અને ઉધરસ જેવા કેસો વધી રહ્યા છે. એટલે કે આ પ્રકારનું હવામાન છે તે લોકો માટે ખૂબ જ ખરાબ છે. છેલ્લા 5 દિવસથી સુરતનું હવામાન છે તે સતત બગડી રહ્યું છે. કહી શકાય કે AQI 250ની ઉપર પહોંચી રહ્યું છે. જે જાહેરમાં મૂકવામાં આવેલા ડિસ્પ્લે છે એ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે હવામાં પ્રદૂષણની ખબર પડે ને લોકોનો બૂમો પડે, કારણ કે જે લોકો આક્રોશ બહાર કાઢે. કીર્તેશ, હવાની જે આપ વાત કરી રહ્યા છો, હવા તો પ્રદૂષિત છે. ખોરાકની જો વાત
વાત કરીએ, જે અખાદ્ય ખોરાકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને વિગત જણાવશો? બિલકુલ, સુરતમાં કહી શકાય કે એક વ્યક્તિની ગોડાઉન ઉપર સુરત એસઓજી અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. તેને ત્યાંથી 1000 કિલો જેટલું શંકાસ્પદ પનીર પકડવામાં આવ્યું હતું. તેને સેમ્પલ લઈ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો હતો. તેના નમૂના ફેલ ગયા હતા અને ત્યારબાદ શહેરની અલગ અલગ ડેરીઓ પર પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. એટલે કે મોટા ભાગના પનીરના સેમ્પલ ફેલ ગયા છે. સુરતમાં પનીર હોય, ઘી હોય, માખણ હોય, ચીઝ હોય, આ તમામ જગ્યા પરથી આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા. સુરત પોલીસે નકલી વસ્તુ વેચનારા લોકો પાછળ દિવાળી બાદ હલ્લા બોલ કર્યું છે. ત્યારે જે પ્રકારે સેમ્પલ ફેલ ગયા છે, એટલે કે હવામાં તો પ્રદૂષણ હતું, હવા લોકોને નુકસાનકારક હતી, પણ જે ખાદ્ય પદાર્થ છે તે પણ નુકસાનકારક છે. હવે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા તે બાબતે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આ લોકો પનીર આગામી દિવસમાં જ્યારે લગ્ન સિઝન આવી રહી છે ત્યાં પનીર કઈ હોટલમાં કયા કેટરર્સને ત્યાં આપવામાં આવતું હતું તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે પ્રસંગ હશે ત્યાં પ્રસંગમાં આરોગ્ય વિભાગ પહોંચશે અને પનીરના સેમ્પલ પણ લેશે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સુરત શહેર કે જ્યાં અખાદ્ય ખોરાકને લઈને સમાચાર છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે અને હવા પણ ઝેરી બની રહી છે. હવે વાત શહેરની હવા ઝેરી. અમદાવાદની હવા દિવસે ને દિવસે ઝેરી બનતી જઈ રહી છે. અમદાવાદમાં AQI 180 પર પહોંચ્યો છે. રાયખડ વિસ્તારમાં હવા ઝેરી બની છે. અસ્થમાના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડશે. હવા છે તે પ્રદૂષિત બની રહી છે અને હવામાં ધૂળના રજકણોનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે. તેના કારણે વાતાવરણ છે તે ધૂંધળું બની રહ્યું છે. અમદાવાદ શહેરનું એર ક્વોલિટી મોનિટરિંગ જે સિસ્ટમ છે તે બતાવી રહ્યું છે કે અમદાવાદ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 180 પર છે તે પહોંચ્યો છે. જો કે 200થી વધારે જ્યારે જતું હોય છે ત્યારે હવા અતિ પ્રદૂષિત બની જતી હોય છે અને જોખમી પણ સાબિત થતી હોય છે. ત્યારે અલગ અલગ શહેરોનું AQI છે અલગ અલગ પ્રકારે બતાવી રહ્યું છે. ખાસ કરીને દિલ્હીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ છે સતત વધી રહ્યું છે અને ઉત્તર તરફના જ્યારે પવનો આવતા હોય છે તેની અસર પણ ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે અને ગુજરાતમાં પણ જ્યાં પવનો ડ્રોપ થતા હોય છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી જતું હોય છે. અમદાવાદ શહેરના પણ અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં પણ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા છે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે લેવામાં આવે છે અને સૌથી વધારે પ્રદૂષિત એરિયા રાયખડ છે તે બતાવી રહ્યું છે. એટલે કે અમદાવાદના જે પીરાણા છે, રાયખડ છે સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત હવા વધારે જોવા મળી રહી છે. ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ, કારણ કે અસ્થમાના જે લોકો છે તેને ખૂબ જ મોટી અસર પહોંચે છે. સાથે જ આંખોની બળતરા થવી, આંખો ડ્રાય થઈ જવી તેવા પ્રકારની ફરિયાદો છે તે લોકોને રહેતી હોય છે. ત્યારે પ્રદૂષિત હવામાં લોકોએ ખાસ કરી વિશેષ તકેદારી રાખવી જોઈએ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે